પાટણની ટીમના આજના એસપી શોપિંગના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે જેમના પાવન પગલાની આપણે સવારથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખુખાર મેલડી માતાજીના પાવન પગલા આજે એસપી હિન્દુસ્તાની ટીમના માધ્યમથી પાટણની આ ઐતિહાસિક ધરતી પર થઈ ચૂક્યા છે। સ્ટેજ ઉપરથી જે મિત્રો છે વિનંતી કે વ્યવસ્થાના ભાગરૂપે આપ સામે નીચે આપનું સ્થાન શોભાવશો। બાઉન્સર મિત્રો એક સ્ટેજ ઉપર આવી જજો। સ્ટેજ ઉપર જે વધારાના છે એમને મહેરબાની કરીને નીચે સ્થાન અપાવશો। ખુખાર મેલડી માતાજીના ઉપાસકનો સન્માન। એક વાર વિનંતી કે મંચ પર જે લોકો છે એસપી ટીમ સિવાયના લોકો એમને વિનંતી કે પ્લીઝ આપ સામે નીચે સોફામાં ગોઠવાઈ જાઓ। એસપી હિન્દુસ્તાની ટીમ સિવાયના જે મિત્રો છે ખુખાર મેલડી માતાજી કી જય। અને હવે એસપી હિન્દુસ્તાની ટીમ માતાજીને મોમેન્ટ અર્પણ કરશે અને સુરતસિંહ ભુવાજી પૂર્વાભાઈ સતી માતાજીના ભુવાજી જે માતાજીનું સ્વાગત કરી ચૂક્યા છે અને હવે ખુખાર મેલડી માતાજી બારેજા ધામ નો મોમેન્ટ દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। એમના દિવ્ય આશીર્વાદ લઈ રહ્યા છે। સાઉથ ખુખાર મેલડી માત કી માતાજીની વિનંતી કે આજે એસપી શોપિંગ દ્વારા અહીં એસપી ઈ બાઇકનો એક ભવ્ય લોન્ચિંગ થઈ રહ્યું છે। આપના પાવન કરકમળ દ્વારા આપના દિવ્ય આશીર્વાદથી બાપ આપના ચરણોમાં વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, અરજ કરીએ કે હે મારી ખુખાર મેલડી બાપ તમારા દિવ્ય આશીર્વાદ વરસાવો અને મારા એસપી હિન્દુસ્તાની ઈ બાઇક્સનો આપના કરકમળ દ્વારા આપના કરકમળ દ્વારા આપ બોલ શ્રી ખુખાર મેલડી માત કી જય। બોલ શ્રી પૂર્વાભાઈ સધે માત કી જય। बोल श्री रामबाई मात की जय। बोल श्री हरसिद्धि भवानी मात की जय। बोल श्री आशापुरा मात की जय। बोल श्री गजानन गणपति दादा की जय। बोल श्री जगन्नाथ भगवान की जय। बोल श्री उमापति महादेव की जय। कोई के आम जा
કે તેમ જા, પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા, તું બારે જા. આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખુખાર માં મેલડીના. બોલ ખુખાર મેલડી માત કી. ધન્યવાદ. દરેક ને રામ. બોલો બહુચર માત કી જય. બોલો શ્રી મેરડી માત કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દરેક ને ખૂબ રામ. આજે એસપી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આપ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો. અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ. ભગવાન જગન્નાથ ભગવાન કી જય. એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો છે અને એમાં આજે તો સ્પેશિયલ એક બહુચર મેરડી ખુખાર મેરડીને આમંત્રણ મળ્યું. એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર. કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપજો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે. કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેરડીને માનનારા ભક્તો, બારેજા ધામને માનનારા ભક્તો ઘણાય છે. એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે, પણ ધૂણવાનું એટલે નહીં થાય. કેમ કે એવો માહોલ હોય, એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત. પણ આ એક પ્રસંગ છે, એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર. પણ આ હૃદયથી મારી મેરડીના ખૂબ આશીર્વાદ રહે છે. પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશો, એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો. આજે એટલે ખુખાર મેળવી આવ્યું છે. કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો. કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું. પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે. પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એનો ક્યારેય ભંગ નહીં પડે. આવું મારા મેરડીના રામ. કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી બધાએ ગરીબી વેઠેલી હશે, દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના ઊભી થઈ હોય
તો આ ભગવાનના આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે. પણ વધારે તો કહેવું નહીં, પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે. સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે. પણ ખૂબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય. તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા. હું મેલેડી બોલું છું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો. આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધા છેટા રાખી રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેલડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે. નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોટાના ચાલા ચાવા. ભલે વધારે તો કેવું નહીં, માર મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય. તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગી ભૂકો થઈ જતા હોય બારીજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે, હેત છે અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમ્યું અહીંયા આવું. બધા માતા વાળા છે, બધા દેવગતિ વાળા છે. અંદર કોને ક્યાં દેવાય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર. અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની બહુચર ને મેરડી માતા છે, સતી માતા છે. જેમ કે બારોટના ચોપડે સોલંકી નો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગામથી, મેઘવા ગામથી બારેજા ગામ આયા. એટલે આ તો અમારું મૂળ વતન છે. એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય. પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો, નાની મોટી સેવા કરો છો સમાજની. બસ મારો ભગવાન એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અઢળક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે તમારી એસપી હિન્દુસ્તાની ટીમને. બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી, જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય. પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું આલવાનું હતું દીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય. પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂર થી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે. પણ ચિંતા હતી કે હારો વરસાદ આવશે તો, પણ વરસાદ જોઈ જતો રહ્યો. જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી, કોઈ પોતાની કુળદેવીની પ્રાર્થના કરી, તમારી કોઈ સદીને પ્રાર્થના કરી અને બધી માતાઓ પ્રાર્થના કરી અને બસ ગગડ્યા કે માં અવસર છે જોઈ લેજે, લાજ રાખજે. જો માતાઓએ લાજ રાખી. નહીં તો આવો અવસર આ સમયગાળામાં કરવો ચોમાસા એટલે જો વિરોધીઓ તો રાહ જોઈ બેઠા, ચારે અમનું બગડે. પણ હજારો હાથ વાળી માતાઓ હાથ મૂકી બેઠી હોય, કોઈનાથી કશું બગડે ખરું? ના બગડે. જેમ કે તમે સંઘર્ષમય જીવન જીવી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા. જેટલાય પગ કાપવા વાળા, પાડવા વાળા, બોલવા વાળા બધા મળ્યા છે જીવન.
અને એવું કહેવા વાળા પહેલા તો કદાચ કોમેડી વિડીયો આવા બનાવતા હશો ને તો મજાક બહુ થતો હશે. એટલો બધો મજાક થાય કે તમને સહન ના થાય, પણ છતાં તે તમે એ બધું સહન કરી, વેદના એ પીડા હૃદયમાં સહન કરીને તારે માતાજી ભગવાન એનો મોટો બનાવે છે. આ એ સહન કરેલી પીડા આજે રંગ લાવી છે. પણ જો આજે રંગ લાવી માતાઓ પણ કોક દાડો સમય બનશે અને મારે કહેવું નહીં પણ સરકારી સિક્કો તમારા અંદરથી જો કદાચ કોઈ લાલ લાઈટ વાળી ગાડી ફરે તો મનમોહન લોકો મેળવી એ ગમે તે થાય કે મારા જાહેરમાં નામ દઈને પિસ્તરી ના કહેવાય, પણ આનો વાર જો ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમમાંથી એક દાડો તમારે તો આમ હાથ લાંબા કરી એના કહેવું નહીં પડે, તમારે સામેથી એમ કહે છે કે ના અમારે તો આવા રાજા જોઈએ ને આવા નેતા જોઈએ. સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે. કોકદાડો વિડીયો આટલા બધા ચાલુ છે તો કોકદાડો ભલે પહોંચ પડશે પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજીના સેવક આવ્યા હતા ને એમના કોઠે માતાજી બોલ્યા હતા. જો એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે, જે પ્રેરણાદાયક શક્તિ છે, જે જ્ઞાન છે એ મારી માતા છે. અને નાભીથી કદાચ જે અંદરથી નીકળે, હૃદયથી જે નીકળે એ સત્ય હોય. ખાલી એમની પ્રશંસા કરવા માટે નહીં આવ્યા ખાલી. અને એમને ખબર હશે કે કોઈ સોદા કરી નહીં બોલાવી મને માથા નહીં કે કુખાર મેળીમાં આવજો તમને 1 લાખ રૂપિયાનું કવર આવી છે. હું એ માતા છું. જો ભાવ છે ને તો જવું, જો ભાવ વગર તોય ભેગી ના થવું. પણ નહીં તો હારા મોટા જબરા એવા છે કે મને લઈ જવા માટે એટલી મહેનત કરે પણ બધી એમની મહેનતો નિષ્ફળ થાય. પણ જેમ તમારા વતી તમારી માતાઓને મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે જીવનમાં નાના મોટા કઈ પણ વર્તા રહી ગયા છે ને એ આવતું વર્ષ થાય અને 2-4 જણના કોમ પાર પડે ને તો ખાલી મળવા એક દાડ બારે જતા આટલું કહેતી. જો ચુંદડી ઓઢો કે ના ઓઢો, ધૂણો કે ના ધૂણો, બધું એક જ છે. આ તો તમને રાજી રાખવા માટે થોડું ધૂણવું પડે, નકર વગર ધૂણે બોલે એ માતા વગર દાખલે પણ રાહ જોઈએ બદલ. એ તો જો રામ ના દર્શન કરવા માટે સબરી જેવી રાહ જોતી એ રીતે મારા ભાવિક ભક્તો ગણાય છે. હવાના રાહ જોતા આવશે કે નહીં? ખરેખરમાં આવવાના છે કે નહીં? અરે જૂઠું તો નહીં બોલતા હોય. અત્યારે 2-4 જણા જેને આયોજન કર્યું હોય ને એનો તો આગળ પાછળ મોડા હંતાડવા પડે પેલા ચીતે રહ્યા. પણ એક વાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં. પણ હવે વધારે કહેવું નહીં. જો મારા ભગવાન બેઠા છે અને એની સાક્ષી એ બોલાય બધું ભગવાનના દરબારમાં લખાઈ જાય. પણ ભલે કોક દિવસે કેટલા આમાંથી બારેજા ધામ આવેલા બધા જો કેટલા બધા જો તો બધા અને બધાનો અનુભવ પૂછી લેજો. અત્યારે તો પૂછવા જઈશું તો આખી રાત જશે. પણ તમારા કોઈ વિસ્તારમાં, તમારા કોઈ ગામમાં, તમારા કોઈ સગા સંબંધીઓમાં, તમારા કોઈ મિત્રમાં કોઈ પણ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે જ્યાં મારા વખાણ ના સાંભળવા મળે. ગમે તે જગ્યાએ. કેમ? નિસ્વાર્થ ભાવે સેવાનો ઉપદેશ લઈ અને માતાજીએ કદાચ સેવાનું કર્તવ્ય સોંપ્યું છે. એ સેવાનું કર્તવ્ય આંખો બંધ કરીને નિભાવીએ છે ને તારે માતા દિવસે લાખોની સંખ્યામાં મેરો બારેજા ધામમાં ભેગો કરે છે. પણ આ નિસ્વાર્થ ભાવના તમારા હમણાં પ્રત્યે છે ને તો આ નિસ્વાર્થ ભાવના એક દિવસે બહુ આગળ લઈ જશે. આ તો કશું ટેન્ટ નહીં, આનાથી મોટા ટેન્ટમાં કોકદાર હશો અને ફરી કોકદાર આમંત્રણ આપજો. જાઉં અમેથી કહું છું હું આવીશ. ભલે હવે તો રજા લેવું તો ગમે નહીં. જેમ કે આવા ભાવિક ભક્તો મળતા હોય ને તમને તો બહુ બધી વાતો કરવાનું મન થાય. પણ એક પ્રસંગ જુદો છે, વિષય જુદો છે. એટલે નહીં તો માતાની વાતો કરવાને જાણો આખી રાત નહીં. પણ
એમને થોડો આખો દાડાના જેટલા દાડાના ઉજાગરા છે, જેટલા દાડા દોડધામ હશે, થોડા થાકેલા પાકેલા હોય તો રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે, આવીને પછી જાય ને થોડા આરામ કરીએ. પણ ભલે આ તમારું વેઠેલું વેડે નહીં જાય. દરેક દીકરા દીકરીઓને ખૂબ રામ. કેટલાને સપનામાં આવી છે માતા બારેજા ધામ વાળી હોય ને? અને સપનામાં આવીને આશ્વાસન નહીં, પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય કે ચિંતા ના કરશો, બેઠીશું. લોકોને સપનામાં જઈ જઈને એમ કે બારેજા ધામ આવો. તો બારેજા ધામની મહિમા જાણવી છે શું છે? બધા વાતો કરતા હશે કે આ ભુવાજી ક્યાંક શીખીને આયા હશે, ક્યાંક સાધના કરી હશે, કોઈ શંખની સાધી હશે, કોઈ કર્ણ પિશાચીની સાધી હશે. આવું બધી વાર્તા બધા કરતા હોય તો જ આટલા બધું ફૂલ આટલા બધા કામ થાય એવું કઈક લોકો કહેતા હોય. તો બધાનો જાહેરમાં મારા ભગવાનની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું, મારા રામની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું કે કોઈ તંત્ર મંત્ર, કોઈ એવી વિદ્યા નહીં વાપરી, કોઈ એવા મંત્રો નહીં શીખ્યા, કોઈ એવી વસ્તુ સાધી નહીં, પણ બસ ખાલી જીવનમાં કદાચ જીવાને કદાચ રામનું નામ જ લીધું છે ને રામના નામની જ મહિમા આખા જગતમાં રામ વાળી મેરડીની ફેલાવી છે. તો એક વખત બોલજો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક ही नारा एक ही नाम, एक ही नारा एक ही नाम, जय श्री राम, जय श्री राम. રામ નામ વગર તો જીવન બેકાર. આજે રામ નું નામ જો ભુવાને લેવું પડે, નેતાને લેવું પડે, અભિનેતાને લેવું પડે. જો રામ નામ કોઈ નેતા ના લે તો નેતા ફેંકાઈ જાય. રામ નામ કોઈ અભિનેતા ના લે તો એ ફેંકાઈ જાય. રામ નામ જો કોઈ ભુવા ના લે તો ભુવા ફેંકાઈ જાય. તમે તો એક સામાન્ય પરિવારમાંથી કદાચ પોતાનું પરિવાર ચલાવવા માટે રાત દાડાનો પરિશ્રમ મહેનત કરતા હશો, પણ મારા ભગવાનને તમારા વતી બધા વતી એવી પ્રાર્થના કરીશ કે ભગવાન એક વખત તમારી ભક્તિ પ્રદાન કરી અને જીવનમાં એમના રામ નામ મુખે લાવી દેજો, જેથી આજે ને કાલે તમારું ભવિષ્ય તમારા દીકરા દીકરીઓનું ઉજ્જવળ થઈ જાય. એવા આશીર્વાદ સાથે દરેકના રામ રામ. રામ રામ. રજા લઈ આવો. પ્રવચન તો બધું બહુ લાંબુ હોય છે, ખબર છે ને? એટલે તો ચૂંટણી વઢી નહીં. એસપી હિન્દુસ્તાની ટીમ વિનંતી કે માતાજીના સાનિધ્યમાં વધારશો. એસપી હિન્દુસ્તાની ટીમ એક ગ્રુપ ફોટો લઈ શકાય એ માટે એસપી હિન્દુસ્તાની ટીમ માતાજીના સાનિધ્યમાં આવી જશો.